પ્રશ્ન પૂછાતો હોય છે જે દર્દી માટે બહુ જ મહત્વનો છે, કારણ કે એ ટ્રીટમેન્ટ પ્લાન કરી રહ્યું છે. શું આઈવીએફ પ્રેગ્નન્સી નોર્મલ પ્રેગ્નન્સી કરતાં અલગ હોય છે? એક વસ્તુ સમજો કે આઈવીએફ એટલે કરવામાં આવે છે કે જ્યારે નેચરલી પ્રેગ્નન્સી નથી થતી હોતી, એટલે ટેકનોલોજીની હેલ્પ લઈ અને સેમ જ રીતે બાળક ગર્ભમાં બનાવવામાં આવે છે. અને એ જે ગર્ભમાં બાળક મૂકવામાં આવે છે એનો વિકાસ નોર્મલ બાળકની જેમ જ થતો હોય છે, પણ ફરક એક જગ્યાએ છે કે આની અંદર આપણે બાળક કૃત્રિમ રીતે બહારથી મૂકેલું છે. એ છે જીનેટિક વારસાવાળી પતિ પત્નીનું જ, પણ બહારથી આપણે ઇન્સર્ટ કરેલું છે ટેકનોલોજીકલી. એટલે અમુક દવા જે બોડીમાં નેચરલી પ્રેગ્નન્સી રહી હોય અને ઓટોમેટિક એ અંતઃસ્ત્રાવ કે પ્રોટેક્શન હોર્મોન આવી જાય બાળકને મોટું કરવા માટેના, એ નથી આવ્યા હોતા, એટલે આપણે એને એક્સ્ટ્રા આપતા હોય. પ્રેગ્નન્સી આઈવીએફ પ્રેગ્નન્સી નેચરલ પ્રેગ્નન્સી કરતાં અલગ નથી.